હમ તો સરકાર સારા ખેડૂતોના નિર્ણયો લઈએ તો અમે એ પક્ષ સાથે જ છીએ. હમ પણ આ ક્યાંક ને ક્યાંક નિર્ણય ન આવતા મને એવું લાગે છે કે અત્યારે મારે ખેડૂતોની પડખે ઊભું રહેવું પડે. હમ એના માટે મેં રાજીનામું આપ્યું. જેતપુરમાં છેલ્લા 7-8 દિવસથી ખેડૂતો આંદોલન પર ઉપવાસ પર ઉતર્યા છે. આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આને સમર્થન આપે છે આંદોલનને, અને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપી રહ્યા છે. આજે એક રાજીનામાની વાત કરવી છે. માળિયાના ઉપપ્રમુખ પદ પર જે હતા ભારતીય જનતા પાર્ટીના, એ નેતાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામામાં સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતો આટલા સમયથી આંદોલન કરી રહ્યા છે, મારે ખેડૂત પાસે ઊભું રહેવું છે. ખેડૂતો મને સવાલ કરી રહ્યા છે અને ભાજપ કોઈ નિર્ણય નથી લેતી, સત્તા પક્ષ કોઈ નિર્ણય નથી લેતા, એટલે હું અહીંયાથી રાજીનામું આપું છું. પહેલા એમને રાજીનામામાં શું લખ્યું છે એની વાત કરીએ તો લખેલું છે વિષય: માળિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ પદ સહિત પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપું છું. લખ્યું છે કે હું ભાવિક કુમાર કાવર હાલમાં માળિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છું. જેતપર ગામ ખાતે ખેડૂતો દ્વારા વીજ લાઇન બાબતે ચાલી રહેલા આંદોલનને હું નૈતિક સમર્થન આપું છું અને ખેડૂતોના હિતના પ્રશ્નો તેમની સાથે ઊભો છું. આ સંજોગોમાં મારા વ્યક્તિગત માન્યતા અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી હું ભારતીય જનતા પાર્ટીના માળિયા તાલુકા ઉપપ્રમુખ પદ સહિત પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યતા પદ પરથી રાજીનામું આપું છું. આ વાત લખવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ રાજીનામું આપ્યું છે અને કારણ શું? તો ખેડૂતોનું સાંભળતા નથી. ખેડૂત નેતા પણ જો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને એવું કહી રહ્યા છે કે સત્તા પક્ષ અને સરકાર જો ખેડૂતોનું નથી માનતા તો અમે આંદોલન કરીશું. આ રાજીનામા પછી અમે ભાવિકભાઈને ફોન પણ કર્યો. એ જે કહી રહ્યા છે તે સાંભળો. જેતપુરમાં છેલ્લા કેટલાય દિવસથી ખેડૂત આંદોલન પર છે અને સરકાર પાસેથી અપેક્ષા છે કે જલ્દી એ વિષય પર નિર્ણય લેવામાં આવે. આ આંદોલનની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાએ રાજીનામું આપ્યું છે. એમની સાથે સીધી વાત કરીશું. ભાવિકભાઈ, તમારું રાજીનામું અને કારણ શું? અને આટલા દિવસથી ખેડૂત આંદોલન પર છે, તમે ભારતીય જનતા પાર્ટીમાં છો, તમે રજૂઆતો કરી કોઈ? આગલા જયારે ગાંધીનગર ગયા ત્યારે રેલીમાં પણ હું સાથે હતો અને ત્યાં પણ મેં કીધેલું હતું કે ખેડૂતોને આગેવાનો ઉપર બહુ આશાઓ હોય છે કે આગેવાનો આનો ઝડપથી કંઈક નિકાલ લાવે. ત્યારે પણ મેં મીડિયાના માધ્યમથી કહેલું છે. અને આ 15-20 દિવસથી આ જે જેતપુરમાં આંદોલન ચાલી રહ્યું છે એમાં પણ ક્યાંક ને ક્યાંક નિર્ણય ન આવતા અને ખેડૂતો સાથે મારી લાગણી, અને હું પણ એક ખેડૂત પુત્ર છું, એના સાથે જોડાયેલો છું. અને જેતપુર ગામમાં છાવણીમાં એવો નિયમ છે કે જેને છાવણી અંદર આવવું હોય એ રાજીનામું દઈને આવે. અને આજે ખાસ કરીને તો બ્લડ કેમ્પ છે અને મારું પણ લોહી કેતુનું ઉકળતું હતું, તો આજે બ્લડ મારે ખાસ કરીને બ્લડ દેવું છે. એટલા માટે હું આ ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી અને બ્લડ પણ દેવા જાઉં છું. કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા? મારી 2 પેઢીથી, જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો ત્યારથી જ મારા બાપ દાદા પણ ભારતીય જનતા પાર્ટીમાં છે અને આજ દી સુધી એમાં જ રહ્યા અને રહેવા પણ માંગી છે. તો સરકાર સારા ખેડૂતોના નિર્ણયો લઈએ તો અમે એ પક્ષ સાથે જ છીએ. પણ આ ક્યાંક ને ક્યાંક નિર્ણય ન આવતા મને એવું લાગે છે કે અત્યારે મારે ખેડૂતોની પડખે ઊભું રહેવું પડે. એના માટે મેં રાજીનામું આપ્યું. ભાવિકભાઈ, કાંતિ અમૃતિયા એ ગામના જ છે અને ત્યાં આવ્યા પણ હતા. ત્યારે પણ ઘણા આશ્વાસનો આપવામાં આવ્યા હતા અને ત્યાં ભાજપના નેતા તરીકે તમે જ્યારે આજે રાજીનામું આપ્યું છે તો તમે એમને કોઈ રજૂઆત કરી હતી? ધારાસભ્યને રજૂઆતો કરી હતી? કાંતિભાઈને પણ આ તમામ માહિતી ખબર જ છે અને ખેડૂતોની રજૂઆત પણ એમને મળેલી જ છે અને રાજ્ય સરકાર સુધી પહોંચેલી છે. નવા જીઆર અને નવા પરિપત્ર એ બધું તો 2 નંબરની વસ્તુ છે, પણ કામ છે નાનું એવું કામ બંધ નથી થઈ શકતું. એના ઓલાએ હવેથી ખેડૂતોના ધીરજનો અંત આવ્યો અને મારે પણ ખેડૂતોના સાથે ઊભું રહેવું પડે, એક મારી નૈતિક ફરજ છે. એના ભાગરૂપે હું પણ એમાં જોડાવા માંગતો હતો. સત્તા પક્ષ ટૂંક સમયમાં જો કોઈ નિર્ણય લે તો તમે પાછા ભાજપમાં જોડાશો? ચોક્કસ ચોક્કસ. હું એની વિચારધારા વાળો છું અને મારા પેઢી પણ એની વિચારધારા વાળી છે. પણ ખેડૂતોના હિત માટે પહેલ કરવી એક મારી ફરજ પણ હતી. બીજા કેટલા ભારતીય જનતા પાર્ટીના નેતા છે જે એવી ઈચ્છા રાખે છે કે
લડે અને જો નથી માનતી સરકાર તો પછી એની સામે પણ બોલવા તૈયાર હોય ત્યાંના? એ આવનારા દિવસોમાં જે પણ ને મારી ગોયણે એનું મન કહેશે કે જાવું છે અને જમીર જાગશે તો એ પણ જોડાશે. ઓકે, થેન્ક યુ સો મચ ભાવિકભાઈ.